મધુપુરા વિસ્તારમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયાની ઘટના પ્રકાશમાં આવી। રામલાલના ખાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે એક બાઇક ચાલકને પોતાનું વાહન વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા મામલો વિચક્યો હતો અને જોતજોતમાં પથ્થરમારામાં ફેરવાઈ ગયો। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ વધુ બનશે તે પહેલા જ સમગ્ર ઘટના પર કાબૂ મેળવ્યો હતો। મહત્વનું છે કે હાલ સમગ્ર વિસ્તારમાં શાંત માહોલ જોવા મળી રહ્યો છે। જો કે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તજવીજ હાથ ધરી। બાઇક ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે થોડી અથડામણ જેવું થયેલું, જેમાં પથ્થરમારાનો પણ સહેજ બનાવ બનેલો છે અને હાલ જે બે જણાને ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે અને એ હાલ હોસ્પિટલાઇઝ છે અને પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જે લોકોએ આ જે તોફાન કરેલ છે એ લોકોના નામ મેળવી અને ગુનો દાખલ કરવાની અત્યારે પ્રોસિજર ચાલી રહી છે। મધુપુરા વિસ્તારમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયાની ઘટના પ્રકાશમાં આવી। રામલાલના ખાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે એક બાઇક ચાલકને પોતાનું વાહન વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા મામલો વિચક્યો હતો અને જોતજોતમાં પથ્થરમારામાં ફેરવાઈ ગયો। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ વધુ બનશે તે પહેલા જ સમગ્ર ઘટના પર કાબૂ મેળવ્યો હતો। મહત્વનું છે કે હાલ સમગ્ર વિસ્તારમાં શાંત માહોલ જોવા મળી રહ્યો છે। જો કે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તજવીજ હાથ ધરી। બાઇક ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે થોડી અથડામણ જેવું થયેલું, જેમાં પથ્થરમારાનો પણ સહેજ બનાવ બનેલો છે અને હાલ જે બે જણાને ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે અને એ હાલ હોસ્પિટલાઇઝ છે અને પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જે લોકોએ આ જે તોફાન કરેલ છે એ લોકોના નામ મેળવી અને ગુનો દાખલ કરવાની અત્યારે પ્રોસિજર ચાલી રહી છે। મધુપુરા વિસ્તારમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયાની ઘટના પ્રકાશમાં આવી। રામલાલના ખાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે એક બાઇક ચાલકને પોતાનું વાહન વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા મામલો વિચક્યો હતો અને જોતજોતમાં પથ્થરમારામાં ફેરવાઈ ગયો। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ વધુ બનશે તે પહેલા જ સમગ્ર ઘટના પર કાબૂ મેળવ્યો હતો। મહત્વનું છે કે હાલ સમગ્ર વિસ્તારમાં શાંત માહોલ જોવા મળી રહ્યો છે। જો કે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તજવીજ હાથ ધરી। બાઇક ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે થોડી અથડામણ જેવું થયેલું, જેમાં પથ્થરમારાનો પણ સહેજ બનાવ બનેલો છે અને હાલ જે બે જણાને ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે અને એ હાલ હોસ્પિટલાઇઝ છે અને પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જે લોકોએ આ જે તોફાન કરેલ છે એ લોકોના નામ મેળવી અને ગુનો દાખલ કરવાની અત્યારે પ્રોસિજર ચાલી રહી છે।